તો દોસ્તો રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. વેકેશન પૂરું થઈ ગયું, મતલબ બધા વેરાઈ ગયા હોવાના ઘેર જતા રહ્યા છે. ત્યારે તમે જોઈ શકો છો અહીંયા આપણે ખાટલોની લાઈન લાગતી હતી, એની જગ્યાએ બિલકુલ ખાલી થઈ ગયું છે. તો મતલબ ઈચ્છા નથી થઈ બહાર ઊંઘવાની, તો રાત્રે ઘરમાં જ ઊંઘી ગયા હતા. ઘર એકદમ ખાલી ખાલી થઈ ગયું છે. અઠવાડિયું 10 દિવસ જેવા બધા રોકાણા, તો ઘર ભરેલું ભરેલું લાગતું હતું. અને હાલ મતલબ ઘરમાં કોઈ સ્વાદ નહીં એવું ફીલ થાય. સુરત દાદા બહાર નીકળી ગયા છે, પણ આજ થોડો વાદળો હશે તો તડકો ઓછો આવી રહ્યો છે. વાદળોને લીધે વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ લાગી રહ્યું છે, પવને મસ્ત આવી રહ્યો છે ઠંડો ઠંડો. અને અત્યારે વહેલા વહેલા ફાર્મમાં પક્ષીઓ ખિસકોલીઓ બધો દોડમ દોડ કરે છે. નાની નાની ચકલીઓ આમ કોયલનો મધુર અવાજ પણ સંભળાઈ રહ્યો છે. અત્યારે વહેલા ઉઠીએ ને ત્યારે એવું લાગે કે જાણે કોઈ પ્રાણી સંગ્રહાલયની અંદર આવી ગયા હોય ને, મતલબ બર્ડ્સનો જ અવાજ સંભળાય છે. ફૂલે બહુ મસ્ત આવ્યા છે, એટલે મસ્ત સ્મેલ આવતી હોય છે મોગરાની. બાજુમાં થઈ નીકળીએ ને તો મસ્ત જાણે પરફ્યુમ લગાવ્યું હોય ને એટલી મસ્ત સ્મેલ આવે. ગયા છે, ફ્રેશ થઈ ગયા છે નહીં ધોઈ, અને જઈ બે ગયા છે વઘારેલી ખીચડી ખાવા. હું બેઠીશું મગ ખાવા, અને હું બેઠો છે ટીવી જોવા. અમને ખાઈ લીધી વઘારેલી ખીચડી, નહીં ચેવી બની હતી? અને ફાવે છે બધો છોકરો જતો રહ્યો તે. થોડું ઘણું ફાવે છે. આમ તો આખો દાડો રમ રમ કરતા. આમ હોનું હોનું લાગસ નહીં જાય? તમને લાગસ? હું તો હવે બાર અબ જોવા જઈ તો અબ તો કેટલા ખાટલા ઢાળેલા હતા હળો, અને આજ તો કીધું એક કઈ ખાટલો છે બહાર. આમ તો કેટલો બધી લાઈન લાગતી નહીં હું. અને હવા ઉઠીને બધો વાતો કરવા બેસી જોઈએ. હા, કેમ્પિંગ માટે લેતા જાવ, વાતાવરણ સારું હોય, કેમ્પિંગ બેમ્પિંગ કરવા જતો ફાવો. હા, ચોકન જવું હોય. હું નાખું વેકેશન પૂરું થઈ ગયું, આ વખત તો ઘેર ને ઘેર નહીં ગરમીનું. મેં આજે જ વિચાર્યું, હવામાં વાતાવરણ મસ્ત વાદળાવાળું કર્યું હતું ને, કે સારું બાટલો નહીં, ઉદોણો નખ જો બાટલો થઈ જાય ને તો અહીંયા આપણે મિની પાવાગઢ કે એવું ચોક હદનાપુરનો જઈ મેગી ને એવું બનાવીએ ને તો મજા આવી જાય. હા, તપોવન જઈને બનાવશું, તારી ઈચ્છા હોય જઈને બનાવશું. જઈ રહ્યા છે કેમ્પિંગનો આપણો જે બોટલ છે ગેસની ભરાવા માટે. વચ્ચે બિલકુલ નથી મળતી. કોમર્શિયલ બોટલ ક્યાં જાય રહી, જે આપણો રેગ્યુલર ઘર માટે હોય એ તો ભરાઈ આપતા હતા, પણ આ બિલકુલ નહોતા ભરતા. તો અત્યારે મળી રહી છે, તો જે ભરાવા જઈ રહ્યા છે. મમ્મી દહીંનું કરી રહ્યા છે, ઘઉં સાફ કરે છે, અને હું બેસું છું શાક મળવા માટે. જલ્દી માટે ભરાઈ આવશે બનાવતી હતી, અને હેરકટ માટે કસ્ટમર આવી ગયા છે, તો હવે જઈ રહી છું સલોનમાં. હજી કેટલા જ રાખવા છે ને આગળ ટૂંકા કરવા છે, ટૂંકા કરવા છે કેટલા બરાબર છે. બરાબર, બહુ શોર્ટ કરશે તો ઘડીએ તો બહાર નીકળી જશે. 2 દિવસ આપણે સારું પણ પછી કંટાળો આવે. ના કપાયથી તેલ નાખેલું છે ને. ફોટો પાડવું હતું બોલે છે એવું, એટલા તું બે જઈ ખુરશીમાં હેરકટ કરવાના. હા, હેરકટ નહીં કરવા. તું માથું ધોઈને આવજે, પસ કાપશું. હા, તું માથું ધોઈને આવ, હેડ પૈ કાપવાનું હોય. વાત કઈ કાઢીએ, કાપી નાખું. એ
માટે કસ્ટમર આવ્યા હતા તો સલોનમાં આવી હતી, રોટલી બનાવવા બાકી હતી તો જઈને રોટલી બનાવી દઈએ અને ખાઈ લઈ કરી અને પછી ઘણી વાર બપોરે ઊંઘી જતા. અત્યારે ઉઠી અને મેં નહીં લીધું, જઈને નહીં લીધું ગરમીના લીધે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઓકલિયાળા માતાજી, તો હું સુખડી બનાવી રહી છું. તો સૌથી પહેલાં આપણે સુખડી બનાવી દઈએ. સુખડી બનાવવા માટે આપણે સૌથી પહેલાં ઘી, ગોળ અને લોટ તૈયાર કરીને મૂકી દીધું છે અને કઢાઈએ મૂકી દીધી છે ગેસ ઉપર. હવે ગેસ ચાલુ કરીને સૌથી પહેલાં થોડું ઘી ગરમ કરી લેશું, પછી એની અંદર જે ઘઉંનો લોટ હોય એ એડ કરી અને શેકી લેશું જ્યાં સુધી બ્રાઉન શેડનું થાય ત્યાં સુધી. અને પછી જે લોટ અને ઘી આપણે તૈયાર કર્યું શેકીને એની અંદર પાછળથી ગેસ બંધ કરી અને પછી ગોળ નાખશું, જેથી કરીને સુખડી એક મસ્ત સોફ્ટ પણ બને છે અને ખાવાની પણ મજા આવે છે. આનો ટેસ્ટ પણ બહુ મસ્ત હોય છે. બધા અલગ અલગ રીતે સુખડી બનાવતા હોય છે. ઘણા લોકો ઘી અને ગોળનો પાયો લાવીને બનાવતા હોય છે, પણ મોસ્ટલી હું તો આ રીતે જ બનાવું છું. બહુ મજા આવે છે, તમે પણ ટ્રાય કરજો. સૌથી પહેલાં આપણે ઘી ગરમ કરી દઈશું. એની અંદર લોટ નાખી દઈશું. અંદર મિક્સ કરશું, જેટલી જરૂરિયાત લાગે એટલો લોટ નાખી જશું અંદર. સુધી બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી જશું. હવે લોટ શેકાઈ ગયો છે, બ્રાઉન શેડ થઈ ગયો છે. હવે આપણે ગેસ જે છે એ બંધ કરી દઈશું. અને એની અંદર હવે જરૂરિયાત મુજબ જે રીતનું તમને ગોળ પણ જોઈતું હોય એ રીતે ગોળ એડ કરીશું અને બધું મિક્સ કરી દઈશું. ગોળ ઝીણો કતરવાનો, જેથી કરીને અંદર ગળી જાય સુખડીની અંદર. રેડી થઈ ગઈ છે એકદમ મસ્ત. અને હવે આપણે થોડી વાર પછી નીકળશું મંદિરે. કાકા અને લવજીવાને બધા બહાર આવ્યા છે, તો જય જોડે બેઠા છે ને વાતો કરી રહ્યા છે. આ સુખડીમાં આપણે પીસ નહીં કરતા, કેમ કે મંદિરે લઈ જવાની હોય એટલે એવું માનવામાં આવે છે કે એના કટિંગ ના કરાય, આમની આમ જ લઈ જવાની હોય. બેઠા છે, વાતો કરી રહ્યા છે. કાકા નિશુને બધા ઘેર આવ્યા છે, ઘર સાફ કરવાનું છે તો અને શાંતિથી વાતો કરે છે. સાંજનો સમય થઈ ગયો છે, વાતાવરણ પણ મસ્ત ઠંડુ થઈ ગયું છે. ઓમ 3 જણા જઈ રહ્યા છીએ. હરિઓમ મમ્મી જઈએ હતા. હરિઓમ પપ્પા. હર મહાદેવ કાકા. મૂકી ઉખડીને જે અંદર જોડે કેરીએ લઈ લીધી છે. મમ્મીએ મનતા રાખી હતી માતાજીની કે અબાન જે પહેલું ફળ આવશે ને એ માતાજીને ચડાવશું. તો કેરી પાકી જઈશ આપણે ઉતારી દઈએ અને હવે જઈ રહ્યા છીએ મંદિરે માતાજીના. દર્શને કરી લીધા અને સુખડીએ ધરાવી દીધી માતાજીને. હવે જઈ રહ્યા છીએ સતલાસના. હું કહે છે મમ્મી આનંદ મેળો આવ્યો છે, એને હોબળ્યું તું ગમમાં જે પેલું આવ્યા હતા ને જાહેરાત માટે, એટલે એને હોબળ્યું છે કે આનંદ મેળો આવ્યો છે સતલાસના. તો જઈએ.
આનંદ મેળો જોવા મસ્ત બનાવી છે મસ્ત બનાવી દીધું બધું જો પંખી ઘર તો કેવું સરસ બનાવી નેચર પરબનો ઉપર પંખી મસ્ત બનાવી આ ભોજનાલય છે ભોજનાલય ખાસું મોટું બસ આ બધી આ રોકાવા માટેની રૂમો ઘણું મોટું થઈ ગયું મંદિર ને બધું રસોઈ ઘર અચ્છા રસોઈનું સામાન મૂકતા હશે ને ત્યાં ગ્રાઉન્ડ એ ઘણું મોટું છે મસ્ત ડુંગરની બાજુમાં માતાજીનું મંદિર છે સતલાસના પહોંચી ગયા છે અને મારી મમ્મી ઈચ્છા છે પકોડી ખાવાની તો હું અને મમ્મી બે જઈએ છીએ પકોડી ખાવા જે તમારે નહીં ખાવી બિલકુલ નહીં ઉકળી ખાધી ઉપર એવું અમને ઢોકળી ના અડે નહીં હોવું પકોડી ખાઈને આવું જઈ રહ્યા છીએ આનંદ મેળો જોવા માટે ખબર નહીં એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે પણ દર વખત જે જગ્યા હોય છે એ જગ્યાનો આઈડિયા મારી અને જઈ રહ્યા છે જોવા તી હોબડી તો અમુક કઈ જગ્યા છે ના મેં નતું હોબડી ફક્ત હટલાણામાં આવ્યો છે એવી ખબર મેળો 8 વાગે ચાલુ થાય છે તો અત્યારે અમે આવી ગયા છીએ કૃષ્ણ માર્ટ જોડે જે ભૂખ લાગી જઈને દાદ ભૂખ જ નહીં લાગતી તો ચલો જઈએ ઓટો મારીએ કૃષ્ણ મઠમાં કંઈ ખાસ લેવાનું તો નહીં પણ તો ઓટો મારતા આવીએ ટાઈમ છે અડધો કલાકની વાર છે 7:30 થયા છે તો ત્યાં સુધી જઈ આવીએ લેવું છે આ લેવું છે આ લેવું છે છોકરાનું આ લેવું છે લેવું છે તારા કોમનું છે અંદર એ કઈ બિઝનેસ લૂડો છે સાપસીડી છે આવતા જોડે પડી ગયા પડી તું લાવ્યો તો આવું આખું નહીં જોઈએ ચેસનું હતું અચ્છા હા કશું નતું લેવાનું હું મનમાં કશું નતું લેવાનું કેટલું લીધું 700 રૂપિયાની વસ્તુ લઈ લેવા મૂકી દેવા બે હોય હોબડ્યું તું તો જોવા તો આવ્યા પણ આનંદ મેળામાં કોઈ એટલી મજા આવે એવું લાગતું નહીં એકદમ નેના પાયે જ છે મતલબ નેનો છોકરાનો હોય એવી રીતે તો બહારથી જોઈને દર્શન કરી જઈ રહ્યા છીએ રિટર્ન અમે નોમ બે લોહી પીતો તો હેડો જઈએ કલ્યાણા જઈએ જ છીએ તો સતલાસના નજીક છે તો ઓટો મારતા આવીએ પણ કોઈ ઠીક લાગ્યું નહીં આ રહ્યો જુઓ એકદમ નેના પાયે જ છે મતલબ કોઈ મજા એવું લાગતું નહીં તો જોઈને બહાર જઈ રહ્યા છીએ શું કેવું થાય હું જવું ના ના તો છુપ્પા છુપ્પી ખેલ રહા હે તો પોપટ હો ગયા હમ દોનો કા ચાલુ તો ખબર હા ચાલુ છે આનંદ મેળો છે આપણી વાત સાચી પણ મતલબ ખબર નથી કેવો હશે તો શું કરશું મમ્મી આપણા આટલા શહેરમાં દર્શન કરવા આવ્યા તો બરાબર જો આ આનંદ મેળો ના હોય તો ખાવા તો આવો જ એ વાત તો સાચી હા वो तो सही बात है જયનું મોઢું તા પપ્પાનું મોઢું શું છે પોપટ છે આપણા બેવાનું તે કેવા ખુશ થાય છે હવે કોઈ ખાવા ન તમારે ઠંડી ઠંડી છાશ પીશું મજા આવશે આપણે તો અમે ભૂખ નહીં આપણે પકોડી ખાધી મતલબ તો મસ્ત ઠંડી ઠંડી છાશ પી લઈએ એને પકોડી નથી ખાધી તો એમની ઈચ્છાથી પાવભાજી ખાવાની તો આવી ગયા છે સુરતી પાવભાજી ખાવા માટે
અને અમે બે તો છાશ પી છે. પકોડી ખાધી ને તો પેટ ભરેલું છે. ચલો જઈશું પકોડી. અરે પાવભાજી ખા. કેવું થાય છે મારો પોપટ ઓમો પોપટ તે જ કેટલો ખુશ થઈ ગયો. જય તો કીધું તમારા બે વાતમાં કોઈ ઠેકોડો જ ના હોય, 50% જ સાચું હોય. પણ હું એમાં આપણી કોઈ ભૂલ ખરી? મેળો તો હતો જ ને. આનો હસવા કરે હતો ને. અમારી વાતમાં કોઈ હસતો બીજો કે પોપટ ગયો બીજો ચમ એક સાધન મેળાનો હા અને એક હમણાં મોય જતા ખબર મળી જતા યાદ નહીં. અચ્છા તું કોઈ ના આવ શાંતિથી પાવભાજી ખાઈ લો તા અને આપણે છાશ પી લઈએ. અમને નહીં હવે આપણા છાસ પેટ આ તો મંચુરિયન પાર્સલ હા પાવભાજી આવી ગઈ છે. જઈને ચાલુ કરી દીધી પાવભાજી ખાવાની અને મેનુ અમને બેને તૈયારી કરી દીધી છે છાશ પીવાની. રેડી કરી દીધી છે મસાલાવાળી છાશ. પી લેશું છાશ? પી લેતા હેડો. ચાલો પૂરી કરી દીધી. બીજી છાશ મંગાવીશ. આજે અમે છાશ પીને જ રવાના. પણ થોડી ઠંડી માપની હે નહીં? હું તમે પીધી છે? ઠંડી લાગી તમે? આટલી છે થોડી વધારે ઠંડી હોય ને મજા આવે. પાવભાજી ખાઈ અને હવે ઘરે જઈએ છીએ. મજા આવી જાય નહીં? હું તો મુખવાસ લઈને આવ્યો. ખાધા વગર છાસ ઉપર મુખવાસ ખાઈએ છો અમને બે. જેને ખાધું છે તો મુખવાસ નહીં ખાતું. તો મુખવાસ ખાધો અને હવે જઈએ ઘેર. ઘેર રિટર્ન આવી ગયા છે અને આવતાની સાથે હું લઈને બેસી જઈશું કેરીઓ. કારણ કે મતલબ કંટ્રોલ જ નહોતું થતું. અમે એવું ઈચ્છા થતી હતી કે આપણી કેરી ચેવી હશે ટેસ્ટ કરવા માટે. કારણ કે ફર્સ્ટ ટાઈમ કેરી આવી છે આપણા ઘેર. આવો બહુ આવ્યો તો હું નામ શું ભૂલી ગયો. દશેરી. હા તો ચેક કરીએ કેવી છે. માતાજીને ચડાવી દીધી. હવે આપણો વાળો છે. કલર તો મસ્ત છે લે. આવો નેનો બોલતું તો આવી કેરી આવીશ તો મોટો થાય એટલે શેવી આવશે? સ્વાદમાં બોલો. ગજબનો ટેસ્ટ છે. આખો અલગ જ હશે. આખો અલગ ડિફરન્ટ. આવી કેરી તો કદી ટેસ્ટ જ નહીં થયું મને. કારણ કે આ દશેરી છે, કેસર નહીં થાય. કેસર ખાતેલી દશેરી કોઈ દાળ ના ખાતી. આપણે આખી જિંદગી કેસર જ ખાતો આવ્યો છે. અરે યુપી બાજુ બહુ આખો ટેસ્ટ જ અલગ. જુઓ આપણે ફરવા જો સાઉથ એટલે ગાદીથી રત્નાગીરીની ત્યાં ના મળે. અરે રત્નાગીરી કેસર ખાધી પણ ગીરની ખાધી. ગીર જુનાગઢની નહીં. પછી બધી આપણા કેરીઓ બાજુની ખાધી. વલસાડની ને બધી ખાધી પણ આયરે કદી ટેસ્ટ નહોતી કરી. અરે ખાવી ને તો તારે યુપી ને એ બાજુ જવું પડે. યુપી બાજુ મળે. યુપીમાં દશેરી બહુ થાય. બધો જતો રહ્યો શિલ્પાબુન ચક્કુન દક્ષુન કાનન બધો તાનનો અમે ઘરમાં જ ઊંઘીએ છીએ. જયકીશ બહાર ઊંઘવાનું મન જ નહીં થતું. નહીં ઊંઘવું છે બહાર. હમણાં 2-4 દાડામાં ઊંઘવું પડશે તો થોડું ભરેલું લાગે. તો બસ પથારીઓ કરી દીધી છે. ખાટલા લાવી દીધા છે મમ્મીનો ઓમનો અને બેડમાં જઈને હું અને હવે શાંતિથી ઊંઘી જશું. અને ટીવી ચાલુ છે. દોસ્તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે દહીંનો ઉપયોગ ડેન્ડ્રફ માટે કરતા હોય ત્યારે કઈ રીતે કરવો. જ્યારે પણ તમે હેર વોશ કરો ત્યારે 2 થી 3 ચમચી દહીં લઈ લો અને તેની અંદર લીંબુનો રસ એડ કરી દો. આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી અને જો પણ તમને સ્કેલ્પમાં વધારે ડેન્ડ્રફ લાગતો હોય તો એપ્લાય કરી દો. અને આ રીતે અઠવાડિયામાં તમે 1 થી 2 વાર કરી શકો છો. અને પછી માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરી દો. આ રીતે તમે દહીંનો ઉપયોગ લેમન સાથે કરશો તો તમારા જે હેરની અંદર ડેન્ડ્રફ છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.